સાપુતારા શબ્દનો અર્થ સાપનું ઘર એવો થાય છે। ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા। આજે પણ જંગલમાં સાપના દર્શન થાય છે। ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે। પ્રાચીન કાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો। રામાયણમાં શ્રી રામના 14 વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે। આ 14 વર્ષના વનવાસ કાળમાં શ્રી રામે સીતામાતા અને લક્ષ્મણ સાથે 11 વર્ષ આ જંગલમાં વિતાવેલા હતા। આ ગીચ જંગલ વિસ્તાર સીતાવન તરીકે ઓળખાય છે। સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલું એકમાત્ર એવું હિલ સ્ટેશન છે જે આશરે 1000 મીટર જેટલી ઊંચાઈ ઉપર આવેલું છે। ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે। ગામડામાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પૂજા કરે છે। સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા અર્ચના કરી અહીંનો સમાજ હોળી તથા બધા જ પર્વોની ઉજવણી કરે છે। ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે। સાપુતારા હિલ સ્ટેશન ખૂબ જ સુંદર તળાવો બગીચાઓ માટે પ્રખ્યાત છે। ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે, તેથી અહીં હાથ બનાવવાની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે। સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે। આજુબાજુના જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઈ વસાહતો છે। આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચું રૂપ જો માણવું હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલું એકમાત્ર હિલ સ્ટેશન એકવાર તો જવું જ જોઈએ।